હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજા જ હશે. હેપી સન્ડે. આજ તો સન્ડે છે એટલે કે બહાર ન જાય એવું તો કોઈ દી બને જ નહીં. સન્ડે હોય એટલે મારા શિવભાઈને બહાર લઈ જવો જ પડે. એના માટે અમે જઈએ છીએ પાર્કમાં, મીન્સ કે ગાર્ડનમાં. તો છે ને એને જો ગાર્ડનમાં લઈ જાય છીએ. હવે બસ પહોંચી જ ગયા. જો હવે એ દોડામ દોડે જલ્દી જાય છે. પ્રિયા કહે છે કે હું જલ્દી ઉર્વીને મળી લઉં, ને શિવભાઈ કહે છે કે હું જલ્દી ઉર્વીને મળી લઉં. ઉર્વી એની બેન છે એના માટે બહુ વેટ કરી રહ્યો છે ને કે ક્યારે આવીશ. સવારના ફોન કરીને માન એને 4-5 વાગ્યા. હવે પહોંચી ગયા છે અંદર જ. શિવભાઈને તો બહુ રેતીમાં મજા પડી ગઈ હતી. એ ઈસુભાઈ પણ આવી ગયા છે અને દોડ જાય છે. એ પૂછે છે ક્યાં પિયા. બસ પહોંચી જ ગયા. હવે એને તો બહુ મજા આવી ગઈ બેસીને. અને આ સાઈડ છે ઈશાનભાઈ, એના માસી પણ આવી ગયા છે અને ઈસુભાઈ છે. અને આ સાઈડ છે શિવભાઈ તો બહુ જ એક્સાઇટેડ હતા રમવા માટે. તો સવારના હતા જાવું. અને જોજો આમાં એમના પગ ફસાઈ જશે. એ ફસાઈ ગયો. તો છે ને એને પછી મેં એને સરખો કર્યો ને છે ને એને તો પહેલી વાત તો એ જ કે કોઈનું માને જ ન હોય. દોડમ દોડ. અને પ્રિયાને પણ છે ને ઉપર ક્યાં છેડ ચડી ગઈ. ફટાફટ એમને મેં એમ કીધું કે લાગી જશે તો એ ઉતરી જાય છે ફટાફટ. સન્ડે હોય એટલે છોકરાઓને તો બહાર ક્યાંક જવું જ પડે. હવે આ લસરપટ્ટીમાં ભાઈ આવી ગયા છે પાછા. પહેલાં તો એને રેતી જોઈને તો એટલો આમ થાય ને તો એમ થાય કે રેતીમાં હું રમવા જ માંડું કે રેતી તો જોકે જોઈ જ ન હોય એવી રીતે એ આમ કરે. પછી આ ઈસુભાઈ કહે છે કે ઉરી દીદી કે અહીંયા મારે જવું છે, તો વળી એમને અહીંયા લઈ ગયા. રેતીમાં જ છે. જો હવે એમાં એમ કહે છે મારે પાણી જ નાખવું છે. ભાઈ તું એમાં પાણી નાખીશ તો ગારો થઈ જશે, હાથ ખરાબ થશે. તો કે ના, હું આમ કેમ રમવું? તમારા ઘરમાં પણ આવા છે. આ પ્રિયા છે ને ઉર્વી છે. એ બે જો એ કહે છે કે ફૂલ હિંચકો નાખો. બેયને બહુ મજા આવી ગઈ હતી. રવિવાર હોય એટલે બાજે પણ એટલી અને બેયને સાથે પણ રહેવું હોય. જો પ્રિયાબેન કહે છે હજી ફૂલ. પછી આગળ શિવભાઈ આવી ગયા છે. શિવભાઈ એમ કહે છે હજી ફૂલ. પ્રિયા પછી શિવભાઈનો વારો આવી ગયો છે. પણ છે ને જે ઝૂલો છે એ મોટો છે, શિવભાઈ નાનો છે, એના હિસાબે એ લસરી જાય છે, બેસવા મેળ આવતો નથી.